સુરતના ખીમમાં વૃદ્ધાને બાનમાં લઈ લાખોની ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર. ઘોડા છૂટી ગયા બાદ કીમ પોલીસ પહોંચી ઘટના સ્થળે. રાત્રિ પેટ્રોલિંગની તસ્કરોએ હવા કાઢી નાખી. વાત કરીએ બેકોફ તસ્કરોની. શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે તસ્કરો બેફામ બની જતા હોય છે, ત્યારે આ તસ્કર ટોળકીએ ઓલપાડના કીમ ગામે વૃદ્ધાને બંધક બનાવી લાખોની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જો કે કીમ બાદ બોલાવ જીઆઈડીસીમાં પણ એક બંધ હાર્ડવેરની દુકાનને નિશાન બનાવી તસ્કરો ચોરીને અંજામ આપી રાતના અંધારામાં ગાયબ થઈ ગયા હતા. ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ ગણેશનગર સોસાયટી જવાના માર્ગ પર આવેલ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મધ્યરાત્રિએ ઇકો કાર લઈને આવેલા તસ્કરો ઘરમાં ઘૂસી ઘરમાં વૃદ્ધા સૂતા હતા, જ્યારે તેમનો દીકરો અન્ય રૂમમાં હતો. તેનો ફાયદો ઉઠાવી તસ્કરોએ વૃદ્ધાને બાનમાં લઈ ઘરની તિજોરી તોડી નાખી 10 તોલા સોનું, ચાંદી, રોકડ રકમ સહિત વૃદ્ધાના ઘરેણા તસ્કરોએ ઉતારી અંદાજે લાખોની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. વૃદ્ધા બૂમો પાડતી રહી પણ કોઈએ બૂમ સાંભળી નહીં. બીજા રૂમમાં સૂતેલા દીકરાને ફોન કરતા અને પરિવારના અન્ય સભ્યો આવે ત્યાં સુધીમાં તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. શિયાળાની શરૂઆત થાય અને જિલ્લામાં ચોરીની ઘટના બનતી હોય છે, કેમ કે શિયાળાની કાતિલ ઠંડીને કારણે લોકો મીઠી નીંદરમાં હોય છે. ત્યારે આ ચોર તોડકી આવે છે અને ચોરીને અંજામ આપી રાતના અંધારામાં ફરાર થઈ જાય છે. ત્યારે કીમ પોલીસની હદમાં કીમ અને બોલાવ જીઆઈડીસીમાં ચોરી કરી કીમ પોલીસને પડકાર તસ્કરો ફેંકતા ગયા છે. ત્યારે કીમ પોલીસે આળસ ખંખેરી આ તસ્કરોને ક્યારે બેનકાબ કરે એ તો સમય બતાવશે. દીબા, આપનું નામ અને શું ઘટના બની હતી? મારું નામ તારાબેન અને હું અંદર સૂતેલી હતી વચલા રૂમમાં. ત્યાં 2 જણા આવ્યા અને તારું તોડીને અંદર આવ્યા અને જે કંઈ હતું ને તો મારું મોં દબાવી દીધું એક ભાણીએ ને મને બોલવાની ના પાડી. મેં ઘણી બૂમો પાડી પણ કોઈએ સાંભળ્યું નહીં. અને જે બધું હતું સોનાની ચીજો ને કબાટ 2 તોડીને બધું સોનાનું દાગીના ચાંદીના બધું જ હતું તે બધું જ લઈને ભાગી ગયા છે. અને પછી મેં મારા છોકરાને ફોન કર્યો અને એમને આવ્યા એટલે તો બધું ભાગી ગયેલા એ લોકો. તમને કંઈ નુકસાન કર્યું છે? મને હાથમાં વાગેલું છે. અને તમારી પાસેથી શું લઈ ગયા? મારી પાસે સોનાની બંગડી પહેરેલી હતી 5 તોલાની, તે હાથમાંથી કાઢી ગયા ને મને બધું હાથ હોળાઈ ગયા છે મારા. અને અહીંયા દબાવી દીધેલું મારા હાથમાં બી લોહી જામી ગયું છે ને મોં પર નખ મારેલા છે. ભાઈ, શું ઘટના બની હતી? ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ ચોર આવ્યા હતા. ઘરનું તાળું તોડીને મારા મમ્મી ખુદ સૂતા હતા. અમે લોકો ઉપર સુવા જઈએ છીએ, હું અને મારી વાઈફ ને મારા છોકરાઓ. તો મમ્મીને મોઢા પર હાથ મૂકી દીધો અને બૂમ પાડે તો મારશો ને એવી બધી ધમકી આપીને મમ્મીને ફીટ પકડી લીધા એક વ્યક્તિએ, અને બીજા એક વ્યક્તિએ અમારા 2 કબાટના લોક તોડી નાખ્યા અને એમાં રહેલા બધા ઘરેણાં, કેશ રકમ અને મમ્મીએ હાથમાં પહેરેલા હતા તે બધા ઘરેણાં કાઢી લીધા એ લોકોએ. અને મમ્મીનું ચેકબુક ને એ બધું જે ભરેલું પાકીટ હતું જેમાં પણ કેશ હતી તે પાકીટ પણ એ લોકો લઈને ફરાર થઈ ગયા હતા. આશરે કેટલા રૂપિયાની ચોરી છે અને કેટલા તોલા સોનું લઈ ગયા છે? 10 તોલા આસપાસનું સોનું હતું તથા બીજું ચાંદી હતું. ચાંદીના સિક્કા હતા, ચાંદીના જોડા હતા તથા મમ્મીના પગના સાંકડા હતા ચાંદીના. અને કેશ રકમ હતી મમ્મી પાસે 30,000 રૂપિયા અને મારી પાસે 20,000 રૂપિયા હતી. મારા કબાટમાં તે પણ લઈ લીધી છે બધી. आज 4 जनवरी की सुबह 4 से 4:30 बजे के बीच में सूरत ग्राम्य के कीम गांव में गणेश नगर सोसाइटी में ताराबेन पटेल के घर में एक लूट का बनाव बना है, जिसमें 2 मानस घर के अंदर आके कुछ सोना और रुपए की लूट करके गए हैं और उनको एक वाइट 4-व्हीलर पर जाते हुए देखा गया है. इस घटना की फरियाद अभी हम ले रहे हैं और तपास ऊंडाणपूर्वक जारी है.